નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે બહુ દુઃખ સાથે જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા આર્મી જવાન આજે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યા છે। કરણસિંહ રાઠવા આપણા ભાઈ છે, આપણી સેવા કરતાં કરતાં શહીદ થઈ ગયા છે, તો આપણે કેવી રીતના ભૂલી શકીએ। તો ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા છે, આજે એમના વતનમાં લાવવામાં આવ્યા છે। જાંબુગઢાના છે કરણસિંહ રાઠવા। એ છેલ્લા 10 વર્ષથી આર્મીની અંદર જોડાયા હતા અને આજે ગઈકાલે જે શહીદ થયા છે જમ્મુ કાશ્મીરની અંદર, તે એમની રેલી યાત્રાઓ આજે જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। તો અવશ્ય વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું બિલકુલ બી ભૂલશો નહીં અને જય ભારત પણ સાથે સાથે લખી દેજો। તો મિત્રો, વાત કરવામાં આવે તો કરણસિંહ રાઠવા એ આર્મી જવાનમાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા હતા। ગઈકાલે એમનું જે શહીદ થઈ ગયા છે જમ્મુ કાશ્મીરની અંદર, તો આજે એમની સવારમાં લગભગ 6 વાગ્યાની આજુબાજુ ડેડ બોડી પહોંચાડી દેવામાં આવી છે। આજે અંતિમ યાત્રાઓ કાઢવામાં આવી છે, જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આપણા ભાઈને આપણા સેવા કરતાં કરતાં શહીદ થઈ જાય, દેશ માટે શહીદ થઈ જાય, તો આપણે કેવી રીતના ભૂલી શકીએ। તો ખરેખર મિત્રો, અંદર કોમેન્ટ બોક્સમાં જય હિન્દ લખવાનું ભૂલશો નહીં। આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું। જય હિન્દ, જય ભારત।